ચલો ધ્યાન આપજો. અહીંયા આપણે આજે ધોરણ 9 ની અંદર વાર્ષિક પરીક્ષામાં યુનિટ 3 ના આઈએમપી એમસીક્યુ જોઈશું. એની બહારનું તમારે એમસીક્યુ નહીં આવે. ઓકે, ફરીથી કહી દઉં. ધોરણ 9 માં તમારી વાર્ષિક પરીક્ષામાં યુનિટ 3 માં આની બહારનું કોઈ એમસીક્યુ નહીં આવે. આની બહારનું કોઈ પણ એમસીક્યુ પૂછાશે નહીં. તો ખાસ ધ્યાન આપજો. મેં ગાઈડના પણ એમસીક્યુ લીધા છે. હા, મેં ગાઈડના પણ એમસીક્યુ આમાં લીધેલા છે. તો તમારે ફક્ત આટલું જ કરવાનું છે. ક્લિયર? ચાલુ કરી લેક્ચર. પહેલો એમસીક્યુ બોલો. આમાં પહેલા એમસીક્યુ માં જવાબ શું આવે તમારી? ચલો, કેવી રીતે બી આવે એ મને કહો. બી તો તમે બોલ્યા, પણ કેવી રીતે આવે એ પણ કહો. ઓકે, ચલો જોઈએ હવે આનો જવાબ કેવી રીતે બી આવે છે. ધ્યાનથી જોજો. અહીંયા તમને હાઇડ્રોજન પેરોક્સાઇડ આપ્યું છે. ઓકે, હાઇડ્રોજન પેરોક્સાઇડ આ રીતે લખાય. ઓકે, જેમાં તમે ધ્યાનથી જુઓ તો હાઇડ્રોજન કેટલા? 2 ભાગ્યા ઓક્સિજન કેટલા? 2. ધ્યાનથી જુઓ, હાઇડ્રોજન પણ કેટલા છે? 2 અને ઓક્સિજન પણ કેટલા છે? 2. આ 2 ઉડી ગયા. H ભાગ્યા ઓક્સિજન. H નું વજન 1 અને ઓક્સિજન નું વજન 16. તો જવાબ શું આવે? 1/16. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આનો જવાબ શું આવશે? 1/16. ફરીથી શીખવાડ દઉં. હાઇડ્રોજન કેટલા? 2. ઓક્સિજન કેટલા? 2. 2 ઉડી ગયા. ઉપર શું છે? હાઇડ્રોજન. નીચે શું છે? ઓક્સિજન. હાઇડ્રોજન નું વજન કેટલું? 1 અને ઓક્સિજન નું વજન કેટલું? 16. તો લખાય શું? 1/16. તો તમારો જવાબ આવશે 1/16. ચલો, મેગ્નેશિયમની સંજ્ઞા જણાવો. તો મેગ્નેશિયમ ને શું લખાય? Mg લખાય. કયા નંબરનું તત્વ છે? 16. કયા નંબરનું તત્વ છે? 12મા નંબરમાં આવે. તો Z ને શું કહેવાય? પરમાણુ ક્રમાંક બોલાય. Z ને શું બોલાય છે? પરમાણુ ક્રમાંક બોલાય. કયા નંબરે આવે છે? 12મા નંબરમાં કોણ આવે છે? મેગ્નેશિયમ આવે છે. એકદમ સહેલું હતું આ. આગળ જઈએ. આમાં બતાવો. પરમાણ્વીય દર અને આણ્વીય દર કેવું હોય? સમાન હોય. હવે જોજો આનો જવાબ. નાઇટ્રોજન જે છે ને એને N2 રીતે લખાય. અણુમાં. શામાં? અણુમાં નાઇટ્રોજન કઈ રીતે લખાય? N2. ઓક્સિજન કઈ રીતે લખાય? O2. ક્લોરીન કઈ રીતે લખાય? Cl2. પરંતુ આ એક જ એવી પાર્ટી છે નિયોન, જેને લખવું હોય તો શું લખાય? Ne લખાય. એમાં 2 આવે નહીં. કેમ ના આવે એ સમજો. 2 કેમ ના આવે એ સમજો. કોને આવડે છે આ વસ્તુ? આવું કોને આવડે છે? આમાં 2 આવ્યા, આમાં 2 આવ્યા અને આમાં પણ 2 આવ્યા. આમાં કેમ ના આવ્યા? કારણ કહો. બોલો, આમાં કેમ ના આવ્યા? થોડુંક સમજાઈ દો. ધ્યાનથી જોજો. ચલો, નાઇટ્રોજન. આમાં બોલવું હોય નાઇટ્રોજન તો આ પરમાણ્વીય છે. આ કયું? પરમાણ્વીય. એનો આણ્વીય બનાવવું હોય તો શું બને? N2 બને. એનું શું બનાવવું છે? આણ્વીય એટલે કે અણુ જોડાયેલા હોવા જોઈએ. આ પરમાણુ અને અણુ. પરમાણુ એને શું બોલે? પરમાણ્વીય. આમાં અણુ જોડાયેલા છે એટલે શું બોલે? આણ્વીય. અહીંયા કેવું છે ખબર છે? પરમાણ્વીય પણ Ne છે અને અણુ પણ શું બને? હા, એટલે આણ્વીય પણ Ne છે. આમાં કેવું છે? ઓક્સિજન નું પરમાણ્વીય કઈ રીતે લખાય? ઓક્સિજન. એમાં મારે આણ્વીય લખવું હોય તો શું લખાય? આ રીતે લખાય. ચલો, આમાં બોલો. ક્લોરીન આ શું છે? પરમાણ્વીય. આનું આણ્વીય લખવું હોય તો શું લખાય? તો મારું કહેવાનું મીનિંગ એ છે કે બધામાં આણ્વીય 2 થાય છે. બધામાં આણ્વીય 2 થાય છે. બધામાં આણ્વીય 2 થાય છે. પરંતુ અહીંયા આણ્વીય અને પરમાણ્વીય બંને કેવા છે?
સરખા છે તો જવાબ કયો આવે? બી. પણ કેમ સરખા છે એક કેમ સરખા છે એ કહેવાનું છે. એ તો ગોખ્યું કહેવાય ને. કારણ કે નિયોન કયા નંબરે આવે છે એ મન કહો. જેના આની રહસ્ય શીખવું હોય ને એને એ ખબર હોય નિયોન કયા નંબરે આવે? 10માં. ઇલેક્ટ્રોન રચના બોલો 2 8. પહેલું કયું ગણાય કે, બીજું કયું ગણાય એલ. એટલે કે સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા છે. એટલે આપણે બોલવું હોય તો આપણે આને મુકેશ અંબાણી કહેતા હતા, યાદ હશે. શું બોલતા હતા? બોલતા હતા કે નતા બોલતા? મુકેશ અંબાણી. આના કોઈની સાથે લેવા દેવા નથી. આ પાર્ટનરશિપ કરશે, એકલો જ રખડશે. ફૂલ પૈસા વાળો છે. આ ફૂલ કેવો છે? પૈસા વાળો છે. તો કોઈની સાથે ઉકળ પાર્ટનરશિપ કરીએ. આ લોકો ના ભણે ચાલી જાય, કેમ કે ફૂલ કેવો છે? પૈસા વાળો. આ લોકો તો આ રીતે પેદા થયા છે. આની ઇલેક્ટ્રોન રચના કેટલી? 7મા નંબરે છે. 2 5. તો આ લોકોને ભણવું પડશે. આ લોકોને ભણવું પડશે. કેમ? આ લોકો જોડે પૈસા નથી. ભણી ગણીને આની અંદર એ અણુ બનાવશે. એ લોકો શું કરશે? ભણીને શું બનાવશે? અણુ બનાવશે. આ અણુ બનાવશે. આ અણુ કેમ કે આ લોકો મુકેશ અંબાણી નથી. આ લોકોની ઇલેક્ટ્રોન રચના ભરાયેલી નથી. સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના કોની ભરાયેલી છે? હા, નિયોન. ઓકે, નિયોનની. એટલે કે આપણે આ લખવું પડે. એ લોકોનો જો પહેલા ભણી ગણીને પછી પ્રોફેસર થયા. આ લોકોને ભણી ગણવાની કોઈ જરૂર છે નહીં. તો આ ખબર પડી ગઈ તમને? ટોપિક બહુ ડીપમાં લીધું છે ટોપિક. કેમ? આ એનું એ કારણ સમજાવ્યું. આ લોકોને જો જેવું હતું એવું ઉતર્યું, કોઈ ફરક પડ્યું? પૈસા ફૂલ છે. એટલે કે પરમાણ્વીય અને આણ્વીય કેવા છે? આ બંનેના સરખા છે. ખબર પડી? પરમાણ્વીય આણ્વીય કેવા છે? સરખા. આમાં સરખા છે? ના. આમાં સરખા છે? ના. આમાં સરખા છે? ના. ફેરવાય છે. ક્લિયર? તો મસ્ત MCQ હતું. તો આ ખાસ તૈયાર કરજો. જવાબ શું આવશે? બી. આગળ જઈએ. આમાં બોલો, મસ્ત પ્રશ્ન છે. જો આમાં એમ કે નાઇટ્રોજનનું અણુની સંયોજકતા આવું આવે ને, આ આવશે પરીક્ષામાં 100%. આ પરીક્ષામાં 100%. ક્લિયર? તો હવે ધ્યાન આપજો. તો નાઇટ્રોજનની બાજુમાં જે નંબર દેખાય ને એ જવાબ. તો જવાબ શું આવે? 3. તો આનો જવાબ શું આવશે? 3. કેમ? નાઇટ્રોજનની બાજુમાં જે ભાઈ જોડે જે નંબર દેખાય એનો જવાબ. હવે હું એમ કહું, પરીક્ષામાં પ્રશ્ન બદલાઈ જાય એમ લખે કોનું? હાઇડ્રોજનની સંયોજકતા. તો પછી કોનું જોવાનું? બાજુવાળાનું. ચલો, હાઇડ્રોજનની બાજુમાં કયો આંકડો છે? કઈ ના હોય તો શું લખાય? 1. આ ખબર પડી? નાઇટ્રોજનનું હતું તો કોનું જોયું? હાઇડ્રોજનનું જોયું. હવે હાઇડ્રોજનનું હોય તો કોનું જોવાય? હા, તો નાઇટ્રોજન કેટલા છે અહીંયા? એટલું તો ખબર પડે ને? આટલું તો ખબર પડે ને? નાઇટ્રોજન જોડે કેટલા છે? 1. તો આ ખાસ તૈયાર કરજો, પરીક્ષામાં આવશે. ક્લિયર? આગળ જવા દઉં? શ્યોર છે આમાં? ઓકે. ઓકે, ક્વિક લાઈમ. જો આ બે વસ્તુ તૈયાર કરી લેજો. ક્વિક લાઈમ ના શું લખાય? ક્વિક લાઈમ ના ગુજરાતીમાં કહેવાય છે કડી ચૂનું. કેમિસ્ટ્રીમાં કહેવાય છે કેલ્શિયમ ઓક્સાઇડ. કેમિસ્ટ્રીમાં શું બોલાય? કેલ્શિયમ ઓક્સાઇડ બોલાય છે. જેને લખવું હોય તો લખાય CaO. બીજું એક તૈયાર કરજો, બે જ મોસ્ટ એમપી કહું છું. ખાવાના સોડા. ખાવાના સોડા આ ખાસ તૈયાર કરજો. એના કેમિસ્ટ્રીમાં કહેવાય છે સોડિયમ, લખાય છે NaHCO3. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આ બે ખાસ તૈયાર કરી લેજો. આઈએમપી છે. ક્વિક લાઈમ ને કેટલી રીતે લખાય? કડી ચૂનો કહેવાય, કેલ્શિયમ ઓક્સાઇડ જેને શું બોલાય? CaO. ખાવાના સોડાને શું લખાય? સોડિયમ કાર્બોનેટ જેને લખાય શું? NaHCO3. તો આમાં જવાબ શું આવશે? 5માં જવાબ શું આવશે? ડી આવશે. જવાબ શું આવશે? ડી. કેમ કે ક્વિક લાઈમ તમે શું લખી શકો?
CaO લખી શકાય. ક્લિયર? આગળ જઈએ. જો એક ટપકું હોય ને, એક ટપકું, તો હાઇડ્રોજન યાદ રાખવું. શું યાદ રાખવાનું? જો મસ્ત ટેકનિક આપું છું. એક ટપકું તો શું યાદ રાખવાનું? હાઇડ્રોજન. અને ઘણા બધા ટપકા હોય ને, તો મર્ક્યુરી યાદ રાખવાનું, Hg. યાદ રહી જશે. એક ટપકું તો શું યાદ રાખવાનું? હાઇડ્રોજન. અને ઘણા બધા ટપકા હોય તો શું યાદ રાખવાનું? મર્ક્યુરી. કેટલા ટપકા છે અહીંયા? એક ટપકા છે, તો શું જવાબ આવે? હાઇડ્રોજન જવાબ આવશે. શું જવાબ આવશે? હાઇડ્રોજન. યાદ રહી જશે. બે મસ્ત શોર્ટકટ ટ્રીક. આગળ જઈએ. પ્રોપેન. આ ટોપિક ધોરણ 10 નો છે ને, તમને પૂછી લીધું છે. ધોરણ 10 નો ટોપિક છે, તમને પૂછી લીધું છે. કઈ વાંધો નહીં, હું તમને 2 મિનિટમાં શીખવાડી દઉં. કોઈ ભારે છે નહીં. જો એક કાર્બન હોય ને, કેટલા કાર્બન? એક કાર્બન, તો એને મીથ બોલાય. શું બોલાય? મીથ. બે કાર્બન હોય, કેટલા કાર્બન? બે, તો એને બોલાય ઈથ. અને 3 કાર્બન હોય તો એને બોલાય પ્રોપ. અહીંયા કયું શબ્દ વાપર્યું છે? પ્રોપ વાપર્યું છે. તો કેટલા કાર્બન શોધવાના? 3. 3 કાર્બન વાળું કયું દેખાય છે? છેલ્લું. તો આ જવાબ આવે. ખબર પડી ગઈ? તમારે 3 જ પૂછશે. કેટલા પૂછશે? 3. એક કાર્બન હોય તો શું બોલાય? મીથ. બે કાર્બન હોય તો ઈથ. 3 કાર્બન હોય તો પ્રોપ. 10મા ધોરણ બહુ ડિટેલમાં આવશે. આપણે 4 દિવસ ચાલશે આ ટોપિક. ક્લિયર? આગળ જઈએ. હિમોગ્લોબિન ના અણુની ત્રિજ્યા કેટલી? હવે જો હિમોગ્લોબિન છે, આ તો હવે ગોખવા વાળો વિષય આવી. હિમોગ્લોબિન ની અંદર જવાબ શું આવશે? 10 આવશે. આની અંદર મારે કઈ ચલાવવાની જરૂર નથી. તમે એમ પૂછો ઘડિયાળમાં કેટલા ઓકડા હોય, તો મારે શું બોલવાનું? 12 ઓકડા. એમાં પછી સાબિત ના કરવાનું ચમ 12 આવ્યા. એ જ રીતે છે કે હિમોગ્લોબિન ની ત્રિજ્યાની વાત આવે તો કેટલી લખવાની? 10. એક બીજી ત્રિજ્યા પૂછાય છે, પાણીની. ઓકે, પાણીની ત્રિજ્યા પૂછાય છે, જેની યાદ રાખવી પડશે 10⁻⁹ યાદ રાખજો. હિમોગ્લોબિન ની કેટલી? કેટલી યાદ રાખવાની? 10. અને જ્યારે પાણીની કેટલી યાદ રાખવાની? 10⁻⁹. ક્લિયર? ચલો, સોડિયમ ને લેટિન ભાષામાં શું કહેવામાં આવે છે? આ યાદ રાખવું પડશે. સોડિયમ ને કહેવાય છે નેટ્રિયમ. શું બોલાય છે? નેટ્રિયમ. યાદ રાખજો. ઓરમ હે ને કહેતા હતા આપણે સોનાને. ઓરમ શામાં આવે? સોનામાં. ક્લિયર? આગળ જઈએ. યાદ રહી જશે. સોડિયમ ને શું બોલાય? નેટ્રિયમ. ચલો, મસ્ત ટોપિક છે. પરમાણ્વીયતા શોધવાનું છે. અત્યારે કોઈક બીજા સ્ટુડન્ટને પણ પૂછીશ. આનો જવાબ આવશે આપણને પ્રિન્સીબેન. ઓકે, ઉપર વાળું ચલાવું છું બેન, નીચે વાળું તમારે જવાબ આપવાનું છે. પરમાણ્વીયતા કેટલી? આનો જવાબ તમારે આપવાનો. ઉપરનું સમજાવું છું, ધ્યાન આપજો પ્રોપર. ચલો, કાર્બન કેટલા? 2. હાઇડ્રોજન કેટલા? 5. ઓક્સિજન કેટલા? 1. હાઇડ્રોજન કેટલા? 1. બધાનો સરવાળો કરી દો. જવાબ શું આવશે? એકદમ સિમ્પલ. ઓકડા જ ગણવાના છે. કેટલા ઓકડા છે? 2. અહીંયા કેટલા ઓકડા? 4. અહીંયા ઓ જોડે ઓકડો છે નહીં, તો કેટલા લખવાના? 1. હાઇડ્રોજન જોડે કઈ અંક છે નહીં, કેટલા લખવાના? 1. તો સરવાળો કરો, કેટલા આવે? 9. આ વિચાર શાંતિથી, મને વિશ્વાસ છે તને આવડશે. આ બંનેને એક જ સમજવાના, અને સોડિયમ કહેવાય. આના 1, આના 1, અને આને તારે શું સમજાય તું વિચાર લે. હવે જવાબ આપ પ્રિન્સી. કેટલો આવશે? ટ્રીક પણ શીખવાડી દીધી. બોલો કેટલો આવશે બેન? આ એના એકલાના 3, આના 1, આનો 1, અને આનો 1. હવે બોલ. આથી હેલું તો હવે કઈ રીતે કરો? હા, વેરી ગુડ. જવાબ શું આવશે? 6. ગણવાનું જ હતું કા? શું ભારે? સારું, તો મને એમ કે CaO આમાં કેટલા આવે? સૌથી હેલું. ઓકે બેન, આ છે ને કેલ્શિયમ બોલે. હવે બોલ. હા, શું આવે? 2 આવે. ખબર પડી ગઈ તને? ક્લિયર? તો આ 2 ખાસ તૈયાર કરજો. કોઈ ભારે હતું? કાર્બન કેટલા? 2. હાઇડ્રોજન કેટલા? 5. ઓક્સિજન 1. પાછો હાઇડ્રોજન કેટલો? 1. બધાનો સરવાળો કરી દો તો કેટલા થાય?
9 પરમાણ્વીયતા 100% પરીક્ષામાં પૂછાશે. હું ફરી કહી દઉં, આઈએમપી મોસ્ટ આઈએમપી 100% પૂછાશે. ક્લિયર? આગળ જી ભાઈ ઘણા બધા ટપકા શું આવે? મર્ક્યુરી આવશે. ઘણા બધા ટપકા છે તો જવાબ શું આવશે? મર્ક્યુરી આવશે. ક્લિયર? ભાઈ અહીંયા નંબર છે ને મેં લખ્યો નથી. અહીંયા કેટલા થાય? 5 6 6 ઓકે. અહીંયા 7. અહીંયા કેટલા આવે? અહીંયા 8. અહીંયા કેટલા? 9. અહીંયા કેટલા? 10. અહીંયા કેટલા? 11. અહીંયા કેટલા? 12. ચલો આ થઈ ગયું મર્ક્યુરી. ઓકે, કયા નંબરનું એમસીક્યુ આવ્યા? 12મા નંબરનું. હાલ જ ચલાવ્યું હતું. 10 ની -9 ચલાવી દો હાલ. હિમોગ્લોબિન ની કેટલી? 10. કયા નંબરનું એમસીક્યુ પૂરું થયું? 12મા નંબરનું એમસીક્યુ. આગળ જી આ કયા નંબરનું એમસીક્યુ આવ્યા? 13મા નંબરનું. ચલો જવાબ આપો. આ બંનેને ભેગા કરવાના છે. આ બંનેને શું કરવાના છે? ભેગા. તો ટોપી લખી દઈએ, પોતપોતાની ટોપી લખી દઈએ. આની ટોપી કેટલી? 2. આની ટોપી કેટલી? 2. ચલો ક્રોસ કરો. પ્લસ માઇનસ લખો તોય ચાલે, ના લખો તોય ચાલે. લખવું હોય તો તમારી ઈચ્છા. માઇનસ આની કેટલી છે? પ્લસ આની માઇનસ. ભેગું કરો તો શું બને? CaCO3. સરખા નંબર હોય તો લખાતા નથી. તો જવાબ શું બન્યો? અણુસૂત્ર લખો. રાસાયણિક પદાર્થનો અણુસૂત્ર લખો. તો અણુસૂત્ર શું આવ્યું? CaCO3. ખબર પડી? એકદમ સહેલું હતું. કઈ ભારે લાગ્યું? કોઈ કન્ફ્યુઝન? ચલો એક તમને જાતે પૂછીએ આપણે. Na+ CO3- પદાર્થનું અણુસૂત્ર લખો. જો સરખું હોય તો ડાયરેક્ટ લખી દેવાનું. શું બોલું છું? ટોપી સરખી દેખાય તો શું લખી દેવાનું? ડાયરેક્ટ ભેગું કરી દો. ભેગું કરો પૂરું. તો જ્યારે પણ ટોપી સરખી દેખાય, શું બોલું છું હું? જ્યારે પણ ટોપી સરખી દેખાય તો ડાયરેક્ટ આ બંનેનો સરવાળો જ કરી દેવાનો. સરવાળો કરીને શું બની જાય? સમજ્યા કે નહીં સમજ્યા? તો કયા નંબરનો એમસીક્યુ પૂરો થાય છે? 13મા નંબરનો. હવે કયા નંબરનો આયા? 14મા નંબરનો. ચલો બોલો. અણુમાં કયા તત્વના બનેલા? અણુ કયા તત્વોથી બનેલું છે? કયા 2 તત્વોથી બનેલું છે? 2 તત્વો કયા? એક હાઇડ્રોજન થી બનેલું છે, બીજું ઓક્સિજન થી બનેલું છે. ક્લિયર? પહેલામાં એલું ને. ચલો આગળ જઈએ. કયા નંબર નો આયા? 15. બોલો. બેકિંગ પાવડર. બેકિંગ પાવડર હાલ જ જોઈએ. જેને શું કહેવાય છે? ખાવાના સોડા. હાલ જ ચલાવ્યું. જેને શું લખાય? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. યાદ હોય તો મેં હાલ જ લખાયું, થોડીક વાર થઈ. તો લખવું હોય તો શું લખાય? NaHCO3. મોસ્ટ આઈએમપી. ક્વિક લાઈન માં ચલાવી દઈશ. ક્વિક લાઈન ની અંદર. ક્લિયર? આગળ જઈએ. કયા નંબર નો આયા? 16મા નંબર. બોલો. એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ ની ટોપી 1, ક્લોરીન ની ટોપી પણ 1. ભેગું કરો. NH4Cl. આને બોલવું હોય તો શું બોલાય? એમોનિયમ ક્લોરાઇડ. આ રીતે લખાય. આટલું તો તમને આવડવું જોઈએ. એમોનિયમ ક્લોરાઇડ. હવે એમ કહે છે કે એમોનિયમ ક્લોરાઇડમાં કેટાયન અને એનાયન લખો. શું લખવાનું છે? કેટાયન અને એનાયન. તમને ખબર હોય તો એમોનિયમમાં આટલી જ વસ્તુમાં લખવું હોય તો આપણે આવું લખતા હતા, NH4+. યાદ આવે છે? અને ક્લોરાઇડ એટલે આમાં લખતા હતા તો શું લખતા હતા? Cl- લખતા. ધન હોય ને, ધન એને હંમેશા કેટાયન બોલાય. શું બોલાય? અને ઋણ હોય ને, ઋણ એને શું બોલાય? એનાયન બોલાય. મસ્ત ટેકનિક છે. કેટાયન અને એનાયન. કેટાયન એટલે કે ધન આયન, અને ઋણ માં શું લખાય? એનાયન. ક્લિયર છે? તો જવાબ શું આવશે? આઈ રહ્યું. જવાબ શું આવશે? તો NH4+ અને N9 માં શું બનાય? Cl-. ખબર પડી? એમોનિયમ ક્લોરાઇડ આ રીતે લખાય.
એમોનિયમમાં આ રીતે લખાય, ક્લોરાઇડના આ રીતે લખાય, ધન હોય ને શું બોલાય, કેટાયન, અને ઋણ હોય ને એનાયન બોલાય છે. ચલો કયા નંબરનું? 16મા નંબર. હવે કયા નંબરનો આવ્યો? 17મા નંબરનું. મોલની સંખ્યા ગણવાની છે. તો આ તમારો ટોપિક માંથી નીકળી ગયું છે. તો આ લોકોએ પૂછ્યું છે, 2 મિનિટ હું જોઈ લઉં. પૂછ્યું છે તો ચલાવવું પડશે. 1 મિનિટ આપી દો ફક્ત. એક જ મિનિટ આપી દો. બરોબર છે. ઓક્સિજનના મોલની સંખ્યા શોધો. ઓક્સિજનના કેટલા મોલ છે? ડાયરેક્ટ જ ખબર પડે. કેટલા મોલ દેખાય છે? જવાબ આવશે સીધા. ઓક્સિજનના મોલ કેટલા છે? 4 દેખાય છે ને, 4. જવાબ પૂરો. ચલો 16. કેટલા પૂરા થયા? 17. હવે કયો આયા? 18. આ હાલ જ ચલાવી, કોઈ જવાબ નહીં આપો. પ્રિન્સિબેન જવાબ આપશે. એલ્યુમિનિયમની સંયોજકતા 2 આવે કે 3 આવે? હાલ જ ચલાવી, તમે જ જવાબ આપો. એલ્યુમિનિયમની બાજુવાળો નંબર જોવાનો. 2 આવે કે 3 આવે છે? વેરી ગુડ. જવાબ કેટલા આવશે આનો? એલ્યુમિનિયમમાં 3. ઓક્સિજન નું પૂછ્યું હોત તો 2. ખબર પડી ને? અહીંયા કોનું પૂછ્યું છે? હા, હવે તમને મેં હાલ જ ચલાવ્યું હતું સંયોજકતા. એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમની બાજુવાળો નંબર જોવાનો. કેટલો? 3. તો જવાબ શું આવશે? 3. ચલો આનો જવાબ આપશે, ખબર જ હશે. કોણ આપશે? પ્રિન્સીબેન. ના પ્રિન્સીબેન બોલો કેટલા થાય બેન? જોઈને જ ખબર પડી જાય. નીચે એમસીક્યુ પણ આપ્યા છે. કયો આવે? ABCD. પરમાણ્વીયતા. ખૂબ સરસ. જવાબ શું આવશે? બી જવાબ આવશે. ઓકે, હોશિયાર છે. આગળ જવા દો. એટલે ખબર પડે ને, તો સરવાળો કરવાનો. 2 + 2 4, 4 + 7 11. ચલો ક્વિક લાઈન હાલ જ ચલાવી. ઓકે, 20મા નંબરનું કયું આવે? CaO. ચલો પછી 21મા નંબરનું હાલ જ ચલાવ્યું છે, ધ્યાનથી વાંચો. નિષ્ક્રિય વાયુ. નિષ્ક્રિય વાયુને બીજું બોલાય તો ઉમદા વાયુ બોલાય. શું બોલાય? ઉમદા વાયુ. ઉમદા વાયુ એટલે કે મુકેશ અંબાણી. એટલે કોણ? ઓકે, મુકેશ અંબાણી. ઉમદા વાયુ એટલે કોણ? મુકેશ અંબાણી. તો બોલો પરમાણ્વીયતા કેટલી? એટલે કે મુકેશ અંબાણીની પરમાણ્વીયતા કેટલી હોય? યાદ કરો, નિયોન, હિલિયમ, આર્ગોન. આ લોકો હંમેશા કઈ રીતે રખડતા હોય? એકલા જ રખડતા હોય. કોઈને પાર્ટનરશિપની જરૂર પડતી નથી. તો પરમાણ્વીયતા કેટલી? 1. પરમાણ્વીયતા કેટલી? 1. એકલા જ રખડે, કોઈ ના કોઈની, એ જે એના ઉપર હાથ મૂકે ને થઈ જાય. તો જવાબ શું આવશે પરમાણ્વીયતા આમની? ફરીથી કહી દો. કયા લોકો છે? મુકેશ અંબાણી. કોઈની સાથે પાર્ટનરશિપ કરે નહીં. આવું એક એમસીક્યુ આવી ગયું થોડીક વાર પહેલા. એકલા, ખબર છે? નિયોન Ne બરાબર શું લખ્યા હતા? Ne. પરમાણ્વીયતા સરખું અને આણ્વીયતા પણ કેવી હતી? સરખી. એ જ રીતે તો આમાં જવાબ શું આવશે? 1 આવશે. કેમ? મુકેશ અંબાણી છે, એકલા જ રખડશે, કોઈની જરૂર પડશે નહીં. ક્લિયર? હવે બોલો આનો જવાબ પણ કોણ આપશે? ખબર જ હશે, કેમ કે આવી ગયું છે. વેરી ગુડ. જવાબ શું આવશે? બી. ઓકે, આગળ જઈએ. ચલો આનો જવાબ આપણને આપશે. આણ્વીય દર શોધવાનું છે. શું શોધવાનું છે? આણ્વીય દર. આ તો ચલાવવું પડશે મારે. ચલો C2H5OH. ચલો કાર્બન કેટલા? 5. હાઇડ્રોજન કેટલા? 6. અને ઓક્સિજન કેટલા? આ ખબર પડી? હા, આ 5 અને આ એક ગણવાના. ડન. આ 5 અને આ બાપડાને ચમ ભૂલી ગયો છું. થયા. ચલો કાર્બન નું વજન કેટલું? 12. હાઇડ્રોજન નું વજન કેટલું? 1. અને ઓક્સિજન નું વજન કેટલું? 16. ચલો ગુણાકાર કરો. કેટલા થાય? 24. ગુણાકાર કરો 6. ગુણાકાર કરો. ઓકે, 24 + 22 કેટલા થાય? 46. છે જવાબ 46.
એટલે યુ વાળું આવશે, સોરી એકમ યુ આવશે, ગ્રામ નહીં આવે. હા પડી ગઈ, એકમ યુ બને. ફરીથી કાર્બન કેટલા? 2. હાઇડ્રોજન કેટલા? 6. ઓક્સિજન કેટલા? 1. કાર્બન નું વજન 12, હાઇડ્રોજન નું વજન 1 અને ઓક્સિજન નું વજન 16. કિંમત મૂકી દો, જવાબ આવી જશે. ક્લિયર? ચલો આગળ આયા આપણે. ચલો બોલવાનો જવાબ. નીચેનામાંથી કોનું દળ 106 થશે? તો મારા હિસાબથી આનું થવું જોઈએ, આપણે ગણીએ. ચલો સોડિયમ કેટલા? 2. કાર્બન કેટલા? 1 અને ઓક્સિજન કેટલા? 3. દેખાય છે કે નહીં દેખાતા? દેખાય છે. ચલો સોડિયમ નું વજન કેટલું? 23. કાર્બન નું વજન કેટલું? 12 અને ઓક્સિજન નું વજન કેટલું? 16. ગુણાકાર કરો. 9 49, પેલા 12, પેલામાં કરો 18, વધી પડી 1 ને પેલા. હવે સરવાળો કરી દો અહીંયા, સોરી, સરવાળો કરો કેટલું થાય છે? 106 થઈ જાય, થઈ જવા જોઈએ. 10 1 6 8 9 થઈ ગયા. તો જવાબ શું આવશે? સી. આ બધાનો સરવાળો કેટલો આવશે? બીજા કોઈનો 106 થશે નહીં. આ ખબર પડી? આ થોડુંક ટફ છે, થોડીક લેવલ અપ મૂકેલું છે. ક્લિયર? આગળ જઈએ. કયા નંબર નું આયા? 25. આમાંથી જવાબ, જ્યારે પણ આ દેખાય ને, કોણ દેખાય? પરમાણુ દળ, ત્યારે કાર્બન 12 યાદ આવવા જોઈએ. જ્યારે પણ તમને શું દેખાય? પરમાણુ દેખાય ત્યારે તમને શું યાદ આવવું જોઈએ? કાર્બન 12, એટલે કે 1/12મો ભાગ છે એ તમને યાદ આવવા જોઈએ. ચલો કયું આયા? 26. ચલો કયો વિકલ્પ મોલર દર ભાગ ભજવતું નથી? તો જવાબ આવશે સી. કેમ સી? સમજીએ. અહીંયા ઓક્સિજન 2 છે, તો 2 ઓક્સિજન નું વજન કેટલું હોવું જોઈએ રિયલમાં? 32 અને આપ્યું છે કેટલું? 16. એટલે નીચેનામાંથી કઈ વસ્તુ ખોટી છે? હા, આ સાચું છે, આ પણ સાચું છે, આ પણ સાચું. ખોટું કયું? 16. કેમ 16? ઓક્સિજન 2 છે, તો ઓક્સિજન 2 હોય એનું વજન કેટલું થાય? 32 અને આપ્યા છે કેટલા? 16. એટલા ખોટું છે. 27 મારું ફેવરેટ છે. ઓઝોન ને કઈ રીતે લખાય? O3. ફોસ્ફરસ ને શું લખાય? A7. સોરી, સલ્ફર ને S8, ફોસ્ફરસ ને P4 અને હિલિયમ મુકેશ અંબાણી એકલું જ રખડે. ઓકે, એની પરમાણ્વીયતા. ચલો પહેલાની પરમાણ્વીયતા કેટલી છે? 3. ચલો બીજાની પરમાણ્વીયતા કેટલી છે? 8. ત્રીજાની 4 અને આપણે મુકેશ અંબાણીની કેટલી છે? 1. તો આવું કોઈ દેખાય છે આંકડો? ખબર પડે છે? સર ઓઝોન ને લખવું હોય તો તમારે શું લખવું પડે? O3. ઓક્સિજન વાયુ લખવું હોય કયું? શું લખવું હોય? ઓક્સિજન વાયુ લખવું હોય તો શું લખાય? O2. ઓક્સિજન એકલું લખવું હોય તો શું લખાય? O લખાય. એ જ રીતે સલ્ફર લખવું હોય તો શું લખાય? શું લખીશું? S8. આ રીતનું યાદ રાખવાનું. સલ્ફર અણુ લખવું પડે. કે આ લોકોએ લખ્યું નથી, યાદ રાખ. અને ફોસ્ફરસ કેટલા હોય? P4. આ ખબર પડી? મસ્ત છે, અત્યાર સુધી સૌથી સારામાં સારું હોય. બધાને ખબર હોય જોકડા. તું ખબર પડે? આ તો આપણા મુકેશ અંબાણી એકલા જ રખડે, એ તો ટેન્શન જ નહીં લેવાનું. ખબર પડી? કેટલા MCQ ત્યાં? 27. આવા કયા નંબર નો આયા? 28. થર્મોમીટરમાં કઈ ધાતુ આવેલી હોય? Hg. જેને શું કહેવાય? Hg. મર્ક્યુરી, જેને કહેવું હોય તો ગુજરાતીમાં શું કહેવાય? પારો કહેવાય. ઓકે, આગળ જઈએ. કયા નંબર નો આયા? 29. નીચેનામાંથી પરમાણુ દર સમાન હોય એવું કયું નિયમ હાલ જ ચલાવ્યું? યાદ આવે છે? બહુ ડિટેલમાં ચલાવ્યું. પછી કયું આયા? 30મા નંબરનું. નીચેનામાંથી કયું સૂત્ર સાચું છે?
ચલો આની ટોપી બોલો કેટલી આવે 2, આની ટોપી 1, તો આ સાચું લખેલું છે. ચલો આની ટોપી 1, આની ટોપી 4, આ 4 કોને જવા જોતા હતા? આના સોડિયમમાં જવા જોતા હતા, તો આ સાચું લખ્યું નથી. ચલો સોડિયમ 1, સલ્ફર 2, 2 કોના જોડે જવા જોતા હતા? સોડિયમ જોડે, પણ નથી, તો આ પણ ખોટું છે. જ્યારે આ સોડિયમ કેટલા હોય? 1. ઓકે, નાઇટ્રોજન કેટલા? 3. તો ક્રોસમાં કરો તો શું બને? Na3N. તો આ સાચું છે, બીજા બધા ખોટા છે. રિયલમાં આને લખવું હોત ને તો આ રીતે લખવું પડે. ભાઈ આનું 2, આનું 1 લખવું હોય તો કઈ રીતે લખાયા? CaCl2, પણ આમાં લખ્યું છે કઈ રીતે? Cal. આ ખોટું છે, આ રીતે લખાય નહીં. એ જ રીતે આની વાત કરું તો NaSO4, આના 2 આવે, આના કેટલા આવે? -2 છે ને, અહીંયા 2 આવે છે. 2 આ ક્રોસ કરો તો શું બને? Na2SO4. આવું લખેલું જોઈએ, પણ અહીંયા આવું લખેલું છે એટલે આ ખોટું. ક્લિયર? અને એ જ રીતે આ ભાઈની વાત કરું તો સોડિયમ અને સોડિયમ 1, સલ્ફરનું કદાચ 2 થશે. ઓકે, ક્રોસ કરો તો Na2S આવવું જોઈએ, પણ આવું પણ લખેલું નથી. તો આ ખોટું, આ પણ ખોટું, આ પણ ખોટું. સાચું કયું છે? વચ્ચે વાળું. હવે કયું આયા? 31. આ ચલાવી દીધું છે, પહેલું જ પ્રશ્ન હતો આપણો 1:16. ઓકે, પૂરા થાય છે. ટોટલ કેટલા છે? 31 છે. તમારે કાલે 31 નો ટેસ્ટ આપવો પડશે. ક્લિયર? અહીંયા સુધી રાખીએ છીએ.